નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડિપેન સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। તમે જોઈ રહ્યા છો વિજય પથ ટોપર બનવાનો પથ। આ સિરીઝમાં આગળ વધતા આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9ના ગુજરાતી વિષયના તમારી જે વાર્ષિક પરીક્ષા છે, ફાઇનલ પરીક્ષા છે 2025ની, તેના માટે આજના વિડીયોમાં વિભાગ ડી એટલે કે વ્યાકરણ વિભાગનું જે સંપૂર્ણ આઈએમપી પ્રશ્ન આજના વિડીયોમાં મેળવવાના છીએ। નિબંધ, વિચાર વિસ્તાર અને પત્ર ત્રણેયના જે આઈએમપી પ્રશ્ન છે, જેમાંથી ઘણા પ્રશ્ન તમારી એક્ઝામમાં તમને પેપરમાં જોવા મળવાના છે, તેવા પ્રશ્ન આજના વિડીયોમાં તમે મેળવવાના છો। તેથી વિડીયોને અત્યારે જ મિત્રો સુધી પહોંચાડી દેજો, જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને અત્યારે જ લાઈક કરવાનો છે। આ વિડીયો તમને તમારી પરીક્ષામાં ખૂબ હેલ્પફુલ થવાનો છે। તો વધુ સમય નહીં લઈએ, ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો વિભાગ ડી અર્થગ્રહણ એટલે કે લેખન વિભાગ, તેમાં સૌપ્રથમ તમને આપેલા છે નીચે આપેલા પંક્તિઓનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરવાનો છે। પ્રશ્ન ક્રમાંક તેમાં તમારે 53 અથવા તો 53 રહેશે, જેમાં તમને 2 આપેલા હશે, એકના અથવામાં એક હશે, 2માંથી ગમે તે એક તમારે લખવાનું રહેશે। તેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા વિચાર વિસ્તાર અહીં આપેલા છે। ખૂબ વધારે શક્યતા રહેલી છે કે તમારા બંને વિચાર વિસ્તાર જે છે આમાંથી જ આવે, તેથી આને ખાસ તૈયાર કરજો। બધા જ પ્રશ્નો તૈયાર કરવાના છે, આના પર ખાસ કરીને ફોકસ તમારે કરવાનું રહેશે। પહેલો પ્રશ્ન છે, ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યું માનવીને, એમાં તો ઇન્સાફ। બીજા પ્રશ્નની વાત કરીએ, એ નંબરિંગ મિસ્ટેક છે। બીજા પ્રશ્નની વાત કરીએ, આવ નહીં આદર નહીં, નહીં નહીં નો માને, તે ઘર કદી ન જોઈએ કંચન વર્ષે મેં। ચાલો ત્રીજો પ્રશ્ન, મિત્ર એવો શોધવો કે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં આગળ હોય। જેમ આપણી યુટ્યુબ ચેનલ, તો સબસ્ક્રાઈબ અત્યારે જ કરી દેજો। ચાલો, વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના આવે એ વિદ્યા એ ધન। ચાલો હવે અહેવાલ લેખન કરવાનું છે અથવા તો પત્ર લેખન કરવાનું છે। 2માંથી જે મન ફાવે તે કરી નાખજો। ગમે તે એક પ્રશ્ન લખવાનો છે 2માંથી। પ્રશ્ન ક્રમાંક 54 છે। 54માં પહેલા અહેવાલ હશે, તેના હાથમાં પત્ર હશે, જે મન થાય તમે લખી શકો છો। તો તમારે અહેવાલ જે છે ઓલમોસ્ટ બધા શાળાને રિલેટેડ જ પૂછાય છે। તમારા શાળામાં જે યોજાયેલા જે મહોત્સવ મતલબ કે જે તહેવારો છે તેના વિશે તમને પૂછાતું હોય છે। તો સૌપ્રથમ શિક્ષક દિનની ઉજવણી વિશે પૂછાઈ શકે છે। પછી બીજું આપેલું છે વૃક્ષારોપણ દિનની ઉજવણી અને મકર સંક્રાંતિના પર્વનો અહેવાલ। આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે। ચાલો ત્યાર પછી પત્રની વાત કરીએ તો કે વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે, આ બાબતે। પછી તમારી નાની બહેને લોકગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું, તો એને બદલ આ અભિનંદન આપતો પત્ર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે આ। પછી એસએસસી બોર્ડ પરીક્ષામાં શાળા કક્ષાએ પ્રથમ આવ્યો તે બદલ અભિનંદન। ચાલો ત્યાર પછી કે નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે 250 શબ્દમાં નિબંધ લેખન કરવાનું છે। 3 આપેલા છે, 3માંથી ગમે તે એક કરવાનો છે તમારે। તો આપણે જોઈએ, તો પહેલો નિબંધ તમને આપેલો છે અહીં માતૃપ્રેમ। બીજો નિબંધ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે એવો વિજ્ઞાન વરદાન કે અભિશાપ। ત્રીજો છે પરિશ્રમે જ પારસમણી। ત્યાર પછી શિયાળાની સવાર। ત્યાર પછી તહેવારોનું મહત્વ અને જીવનમાં પુસ્તકોનું મહત્વ। જો અહીં પણ તમને આમાંથી પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન જો હું વાત કરું તો તેમાં તમારે જે છે પરિશ્રમે જ પારસમણી, એક આ મોસ્ટ આઈએમપી રહેશે। પછી જીવનમાં પુસ્તકોનું મહત્વ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, માતૃપ્રેમ અને વિજ્ઞાન વરદાન કે અભિશાપ, આટલામાંથી પણ જે છે તમારે અહીં 6 નિબંધમાંથી 4 જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે, ખાસ ધ્યાનમાં રાખજો। તો મિત્રો અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ। આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આ ચેનલ પર આટલો વિશ્વાસ કરવા બદલ આપ સર્વનો આભાર માનું છું। આ વિડીયો તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે એવી અમને આશા છે અને તમને પણ અમારા પર જરૂરથી વિશ્વાસ હશે। તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા કન્ટેન્ટ સાથે। ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ। જય હિન્દ, વંદે માતરમ।